ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. કામ અદૃશ્ય છે. આ અદૃશ્ય કામને મારવો છે, પણ કામ દેખાતો નથી અને સૌને મારે છે. કામ મર્યો તો આ કનૈયો દૂર નથી. ક્રોધ થાય છે, લોભ જાય છે, પણ કામ જતો નથી. ઘણા ખરા અનર્થોમાં કામ મુખ્ય જવાબદાર છે. કામ મરે એટલે તેના માટે સંસારમાં એ રહેતો જ નથી, તે મુક્ત ફરે છે. કામને જીતવું હોય તો કેવળ દૂધ ભાત ઉપર રહેવું પડે એમ કહે છે ને રાત્રે ગોપાલજીની પૂજા કરવી ને રાસલીલાનો પાઠ કરવો. રાત્રિના બીજા પ્રહરે કામ ત્રાસ આપે છે. તેથી રાત્રિના બીજા પ્રહરે 9 થી 12 રાસ પંચાધ્યાયીનો પાઠ કરવો, તેમજ રાતે 12 વાગે શ્રી કૃષ્ણનું સ્મરણ કરો અને તેની પૂજા કરો તો કામ મરે એવો ઉપાય બતાવ્યો છે. તેથી ભક્તોએ જ્યારે શ્રી કૃષ્ણને પૂછ્યું કે તમે રાત્રે કેમ જન્મ લીધો, ત્યારે ભગવાને કહ્યું કે મારો ભક્ત રાત્રે 12 વાગ્યે મારું પૂજન કરે, મારું સ્મરણ કરે તો તે કામને આધીન ન થાય, એટલે હું રાત્રે જન્મ લઉં છું. ભાગવત એ ભવરોગની દવા છે, પણ સઘળા વ્રતો પાળીએ તો. મહાપુરુષો વેદશાસ્ત્રની મર્યાદા તોડતા નથી. શ્રી કૃષ્ણ હંમેશા 4 વાગે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠતા હતા. વલ્લભાચાર્ય મહાપ્રભુજી હંમેશા ત્રિકાળ સંધ્યા કરતા હતા. મહાપ્રભુજી એક દિવસ જગન્નાથજીના મંદિરમાં ગયા હતા. એકાદશીનું વ્રત હતું. હાથમાં સુખડીનો પ્રસાદ મંદિરમાંથી આવ્યો. શું કરવું? પ્રસાદ આરોગે તો એકાદશીના વ્રતનો ભંગ થાય અને ન આરોગે તો પ્રભુના પ્રસાદનું અપમાન ગણાય. ભગવાનના પ્રસાદનું અપમાન ન થાય અને એકાદશીનું વ્રત ન તોડાય, તેથી આખી રાત તેઓએ હાથમાં પ્રસાદ રાખી પ્રસાદના વખાણ કર્યા. આમ કરતાં કરતાં 12 થઈ ગઈ. 11નો દિવસ પૂરો થયો એટલે પ્રસાદ આરોગી ગયા. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ કહ્યું છે કે વિષય સુખમાં ફસાયેલા માટે આ પુષ્ટિ માર્ગ છે નહીં. વિષયા ક્રાંતિ ચિત્તાનામ નાવેશ સર્વથા હરેહે. શ્રી કૃષ્ણ જ્યાં સુધી ગોકુળમાં રહ્યા ત્યાં સુધી સીવેલા કપડાં પહેરેલા નહીં. બીજા ગોપ બાળકોને સીવેલા કપડાં પહેરવા ન મળે તો પોતાનાથી કેમ સીવેલા કપડાં પહેરાય? મારા મિત્રોને કપડાં પહેરવા મળતા નથી તો હું કેમ કપડાં પહેરું? શ્રી કૃષ્ણનો મિત્ર પ્રેમ અલૌકિક છે. મારા મિત્રો કાળી કામળી ઓઢે છે, હું પણ તે જ કામળી ઓઢીશ. ખભે કામળી લઈને ફરે છે, તેથી મારા લાલાને કેટલાક કાળી કામળીવાળો કહે છે. મથુરા ગયા ત્યારે બીજા ગોપ મિત્રોને કપડાં પહેરાવ્યા અને પછી ભગવાન શ્રી કૃષ્ણએ પોતે કપડાં પહેર્યા. શ્રી કૃષ્ણએ ગોકુળમાં અનેક રાક્ષસોને માર્યા છે, પણ શસ્ત્રથી નહીં. ગોકુળમાં હાથમાં અસ્ત્ર લીધું નથી, ફક્ત બંસી જ ધારણ કરે છે. ફક્ત પ્રેમની બંસી બજાવે છે, પણ તેની એવી માધુરી છે કે લાલાની વાંસળી જે સાંભળે છે તે કાયમ માટે તેનો ગુલામ બની જાય છે. ગોકુળના કૃષ્ણ પરમ પ્રેમનું સ્વરૂપ છે, એ કોઈને શસ્ત્રથી મારતા નથી. ગોકુળની પ્રભુની લીલા ગોકુળ લીલા, વૃંદાવનની લીલા આ પ્રમાણે શુદ્ધ પ્રેમની લીલા છે. તેથી ઘણા મહાત્માઓ કહે છે કે અમે રાસલીલા સુધી જ ભાગવતની કથા સાંભળીએ, એટલી જ કથા સંભળાવો. મથુરાની રાજસ લીલા છે. ત્યાં યુદ્ધ થયું છે, વધ થયો છે, લગ્નની વાતો છે. દ્વારિકા મથુરામાં શ્રી કૃષ્ણ શંખ વગાડે છે, મધુરી બંસી વગાડતા નથી. યાદ રાખવા જેવું છે કે જે વક્તા આ રાસલીલાનું શ્રવણ મનન કરે તેના કામનો નાશ થાય છે. રાસલીલા પછી સુદર્શન વિદ્યાધરની કથા આવે છે. રાસલીલા પછી શા માટે આ કથા આપી હશે? સૌંદર્યનું અભિમાન ન કરવું. સુદર્શનને પોતાના સૌંદર્યનું અભિમાન હતું. સત્કર્મ દીનતા લાવવા માટે છે. પ્રભુને દીનતા ગમે છે.
મનુષ્ય ખરેખર દીન બનતો નથી ત્યાં સુધી તે ઈશ્વરને ગમતો નથી. કોઈ પણ જીવને હલકો ગણે તેની ભગવત ભક્તિ સિદ્ધ થતી નથી. જ્યાં નજર થાય, જ્યાં નજર પડે ત્યાં ઈશ્વરનું દર્શન થાય તે દીનતા છે. પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન જ દીનતા છે. 34મા અધ્યાયમાં સુદર્શન વિદ્યાધરની કથા છે. શિવરાત્રિનું પર્વ હતું. ભગવાન વ્રજવાસીઓ સાથે અંબિકાવન પધાર્યા છે. નંદ બાબા ભગવાન શંકરની પૂજા કરે છે. બ્રાહ્મણોને પુષ્કળ દાન આપ્યું છે. રાત્રિના સમયે બધાએ સરસ્વતીના કિનારે મુકામ કર્યો છે. શિવરાત્રિના દિવસે જાગરણ કરવાનું હોય તે કર્યું છે. નંદ બાબા પૂજા કરીને સૂઈ જાય છે. તેથી અંબિકા વનમાં એક અજગર રહેતો હતો. તે ત્યાં આવ્યો અને નંદ બાબાને ગળવા લાગ્યો. તેને મારવાના ઉપાય કર્યા પણ અજગર મર્યો નહીં. શ્રી કૃષ્ણને જગાડવામાં આવ્યા. પ્રભુએ ચરણથી અજગરને સ્પર્શ કર્યો. અજગર મરી ગયો અને તેમાંથી એક દેવ પુરુષ બહાર નીકળ્યો. ભગવાન જાણતા હતા છતાં પૂછ્યું કે આપ કોણ છો? તે પુરુષ કહે છે કે હું પૂર્વે સુદર્શન નામનો વિદ્યાધર હતો. સુદર્શન કહે છે હું બહુ સુંદર હતો અને મારા રૂપનું અભિમાન હતું. કોઈને કદરૂપા જોઈને હસતો. એકવાર મેં એક કાળા કુબડા ઋષિને જોયા. તેમનું નામ અંગિરા ઋષિ હતું. તેને જોતાં મને હસવું આવ્યું. હું હસ્યો તેથી તેમણે મને શાપ આપ્યો. તેમણે કહ્યું કે તું મારી આકૃતિને જોઈને હસે છે, પણ મેં સત્સંગ કરી મારી કૃતિને સુધારી દીધી. આકૃતિ પ્રારબ્ધ પ્રમાણે મળે છે. આકૃતિ એ તો ઈશ્વર આપે છે. તું મારી કૃતિને જોતો નથી. શરીર સુંદર છે તેવો વિચાર કરવો નહીં. શરીર સુંદર છે તે કલ્પનામાંથી જ કામનો જન્મ થાય છે. આમ શ્રી કૃષ્ણ અંદર વિરાજતા ન હોય તો કહેશે કે મને જલ્દી બહાર કાઢો, નહીંતર વજન વધી જશે. શરીર સુંદર હોય તો તેને ઘરમાં કેમ રાખતા નથી? વિચારવા જેવો આ મુદ્દો છે. હરિ ઓમ.